નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે અવારનવાર દેશ વિદેશના મહાનુભાવો આવતા હોય છે. ત્યારે આજે નાગાલેન્ડના રાજ્યપાલ નંદકિશોર યાદવે પોતાના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આજે નાગાલેન્ડના રાજ્યપાલ નંદકિશોર યાદવ પોતાના બંને પુત્રો સાથે એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેશના એકીકરણ માટેના તેમના અવિસ્મરણીય યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યું હતું. મુલાકાત દરમિયાન રાજ્યપાલ નંદકિશોર યાદવે પ્રતિમાની અંદર 153 મીટરની ઊંચાઈએ આવેલી વ્યૂમ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. અહીંથી તેમણે નર્મદા નદી, વિંધ્યાચલ અને સાતપુડાના ગિરિમાળાઓના મનમોહક અને નયનરમ્ય દ્રશ્યો નિહાળ્યા હતા. આ ઉપરાંત સરદાર સાહેબના જીવન ચરિત્ર અને ભારતના ઐતિહાસિક એકીકરણને આધુનિક ટેકનોલોજીના દ્વારા રજૂ કરાતા મ્યુઝિયમ અને એક્ઝિબિશન હોલની પણ તેમણે રસપૂર્વક મુલાકાત લઈ વિસ્તૃત માહિતી મેળવી હતી. દિવસભરના પ્રવાસ બાદ રાજ્યપાલ સાંજે પવિત્ર નર્મદા મહાઆરતીમાં સહભાગી બન્યા હતા અને એકતાનગરના આધ્યાત્મિક વાતાવરણનો લહાવો લીધો હતો. ત્યારબાદ તેમણે પ્રતિમા પર પ્રદર્શિત થતો ભવ્ય લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો, જેમાં ભારતની એકતા અને સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણના યોગદાનને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યું છે. મુલાકાતના અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ અને અધિક કલેક્ટર નારાયણ માધુ દ્વારા માનનીય રાજ્યપાલશ્રીને સ્મૃતિચિહ્ન અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.